હવે વાત કરીશું અમદાવાદ શહેરની તો અમદાવાદમાં શ્રી કૃષ્ણ સદા સહાયતા સેવા ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારમાં કુપોષિત બાળકો માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીતા મંદિર ખાતે આવેલી આંગણવાડીમાં બાળકોને શક્તિવર્ધક બાળ રસાયણ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સુવર્ણ પ્રાસના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ આ પહેલનો હેતુ બાળકોના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો લાવવાનો છે। આ પ્રસંગે બાળકોને કૂડ, પાણીની બોટલ, નાસ્તાના ડબ્બા, ચોકલેટ અને બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સેવાકીય કાર્યક્રમમાં બાળકોના આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। હું ટ્રસ્ટની પ્રમુખ છું। અમારું શ્રી કૃષ્ણ સદા સહાય તે સેવા ટ્રસ્ટ છે અને જે આજે અમે આંગણવાડીમાં કેમ્પ રાખેલ છે, જે બાળકોને જે કુપોષિત હોય છે એ લોકોને અમે પોષિત કરી શકીએ એ માટેનો કેમ્પ અમે ગોઠવેલ છે અને સદા અમે આવી રીતે લોકોની સેવાઓ કરી શકીએ, બસ એ જ અમારો ધ્યેય છે। અને આજના દિવસે અમે જે આ ઘટક 16ની જે કેન્દ્ર નંબર 15 ને કેન્દ્ર નંબર 31ની આંગણવાડીમાં અમે આજે શ્રી કૃષ્ણ સદા સહાયતા સેવા ટ્રસ્ટ દ્વારા અમે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે। જે કેમ્પની અંદર જે કુપોષિત બાળકો છે તે જ કેમ્પની અંદર અમે બાળકોને શક્તિવર્ધક બાળ રસાયણ પાવડરનું વિતરણ કર્યું છે। સાથે સાથે આજે અમે આ જ કેમ્પમાં જે બાળકોને લંચ બોક્સ, નાસ્તાના ડબ્બા, પાણીની બોટલ તથા ફ્રૂટ, બિસ્કિટનું પણ વિતરણ કરીએ છીએ। અને સાથે સાથે આ મહત્ત્વ એ છે કે જે બાળકોનો જે કુપોષિત રહે છે તેની માટેના અમે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું પણ આજે પ્રતિકારક શક્તિ વધે છે અને ઇમ્યુનિટી પાવર હંમેશા એ લોકોનો વધારે રહે છે। અને આ જ રીતે અમે સ્લમ વિસ્તારની જુદી જુદી જગ્યાએ આંગણવાડીઓમાં બાળકો માટેના અમે કાર્યક્રમ કરીએ છીએ। ટ્રસ્ટ દ્વારા અમારો હેતુ એક જ હોય છે કે આ ટ્રસ્ટની અંદર જે વધુમાં વધુ જે ગરીબ બાળકો છે, વધુમાં વધુ જે સ્લમ વિસ્તારના બાળકોને અને જે આંગણવાડીઓ ચાલે છે તેમાં આ ટ્રસ્ટ દ્વારા અમે હંમેશા બાળકો માટેના કેમ્પ કરીશું, બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવીશું અને જે શક્તિવર્ધકનો પાવડર છે જે બાળકોમાં જે ઇમ્યુનિટી પાવરનો વધવાના કારણે જે બાળકો ક્યારે પણ બીમાર નથી પડતા, તેનો વિકાસ સારો રહે છે બાળકોનો। અને આ ટ્રસ્ટની અંદર અમે હંમેશા માટે આવી સેવા કરતા રહીશું અને